નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદમાં ઓપરેશન સિંદૂર ગણેશ પંડાલમાં ભક્તોનો ઘસારો। મહાઆરતીમાં જિલ્લા પંચાયત પ્રમુખ અને ડીવાયએસપી સહિત આગેવાનો જોડાયા। બોટાદ શહેરના ગરડા રોડ પર જિલ્લા ભાજપે ઓપરેશન સિંદૂર થીમ આધારિત વિશાળ ગણપતિ પંડાલનું આયોજન કર્યું છે। ગણેશ ઉત્સવના છઠ્ઠા દિવસની રાત્રે યોજાયેલી મહાઆરતીમાં ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી। મહાઆરતીમાં જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર અને બોટાદ ડીવાયએસપી મનીષાબેન દેસાઈએ હાજરી આપી હતી। જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ, ભાજપના આગેવાન હરેશ ધાંધલ અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સહિત તમામ સદસ્યો પણ આરતીમાં જોડાયા હતા। આયોજકોએ મહાપ્રસાદનું પણ આયોજન કર્યું હતું। મોટી સંખ્યામાં શહેરીજનોએ પંડાલમાં દર્શન કરી બાપાની પ્રસાદીનો લાભ લીધો હતો। ભક્તોએ ઉત્સવનો આનંદ માણ્યો હતો। દર્શક મિત્રો, હવે તો આ વર્ષે નવું આવ્યું છે ઓપરેશન સિંદૂર। અલા ઇન્દિરાજીએ પાકિસ્તાનના બે ભાગલા પાડી વાળ્યા અને પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશને જુદું કરી નાખ્યું, છતાં ક્યાંય આવા નાટક કર્યા નહોતા। અને આ ઉપર રહીને 28 લોકોને પહેલગામમાં મરાવી નાખ્યા। આતંકવાદીને આવવા દીધા, આતંકવાદીએ આવી અને 28 લોકોને ઉપર રહીને મરાવ્યા અને પછી નાટક કર્યા ઓપરેશન સિંદૂરના। હવે ઓપરેશન સિંદૂર તો શીખબર પાકિસ્તાનમાં કોણે જોયું છે એ આપણને ખબર નથી। એ તો આ ગોદી મીડિયા બતાવી રહી છે ઓપરેશન સિંદૂર। પણ ખરેખર ઓપરેશન સિંદૂર શું છે? પણ અત્યારે વાત તો એ થઈ કે અધિકારીઓ અને પદાધિકારીઓ આ અંધશ્રદ્ધામાં એટલા ડૂબી ગયા છે અને અંધશ્રદ્ધાનો એટલો ફેલાવો કરી રહ્યા છે કે જે ખરેખર દુઃખની વાત છે કે આ દેશને ખરેખર આ અધિકારીઓ અને પદાધિકારીઓ કઈ દિશામાં લઈ જવા જઈ રહ્યા છે એ જ ખબર નથી પડતી। નહીંતર ભણેલા ગણેલા આઈએએસ ને આઈપીએસ અધિકારીઓ જે છે એને આ બાબતે આમાં માથું ન મારવું જોઈએ કે તમે જે કરવું હોય એ કરો, પણ આમાં અમે નહીં બકતા એવું ખરેખર અધિકારીઓએ અને પદાધિકારીઓએ કહેવું જોઈએ। પણ આમાં એવું નથી। આ બધા પ્યાદા જેવા થઈ ગયા છે, અત્યારે સરકારના ગુલામ જેવા થઈ ગયા છે અને સરકારની ગુલામી કરતા હોય એવું લાગી રહ્યું છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।